હેલો વિદ્યાર્થી મિત્રો, ગાઉસ લોની એપ્લિકેશનનો આ ત્રીજો પોઈન્ટ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અરાઉન્ડ ચાર્જ સોલિડ સ્પીયર. સોલિડ સ્પીયર એટલે કે કેવો પ્રકારનો સ્પીયર? જે ગોળા ફેંકમાં ફેંકવામાં આવે છે એવા પ્રકારના ગોળાને આપણે સોલિડ સ્પીયર કહેવામાં આવે છે, કે જેની અંદર દ્રવ્ય ભરેલું હોય. તો એવા સોલિડ સ્પીયરને ચાર્જ કરવામાં આવે છે અને એનું ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન, પોઝિટિવ ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન અંદરની બાજુ થયેલું હોય છે. એની સરફેસ ઉપર તો થયેલું જ હોય છે, પણ એની અંદર વોલ્યુમમાં પણ એનું ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે. તો એવા પ્રકારના સોલિડ સ્પીયર માટે, જેમ મેં આગળ સ્ફેરિકલ સેલ માટે અંદરની બાજુ, બહારની બાજુ અને સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવેલી હતી, એવી જ રીતના આ સોલિડ સ્પીયરની ઇનસાઇડ, આઉટસાઇડ અને સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપણે મેળવવાની રહી છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવા માટે હું સૌપ્રથમ સોલિડ સ્પીયરમાં પથરાયેલો ટોટલ ચાર્જની વેલ્યુ મેળવીશ. ટોટલ ચાર્જની વેલ્યુ મેળવવા માટે હું શું કરીશ? તો કે આ સ્પીયરના વોલ્યુમમાં ચાર્જ પથરાયેલો હોવાથી વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનો ઉપયોગ કરીશ. વોલ્યુમ ચાર્જ ડેન્સિટી rho is equal to q by v. rho is equal to q. v એટલે શું થાય છે? તો કે સોલિડ સ્પીયરનું વોલ્યુમ કેટલું હોય? તો કે 4/3 pi r q. તો q બરાબર શું થાય છે? તો કે q બરાબર આ વોલ્યુમ રહ્યું આ બાજુ લઈ જાવ તો rho into 4/3 pi r કેપિટલ Q. આ ટોટલ ચાર્જ, સોલિડ સ્પીયરમાં પથરાયેલા ટોટલ ચાર્જની વેલ્યુ મળી ગઈ છે. ફરીથી ફર્સ્ટ કેસ લઈશું. ફર્સ્ટ કેસ શું કહે છે? કેસ પહેલો શું છે? તો કે આઉટસાઇડ ધ ચાર્જ solid sphere. outside the charged solid sphere, બહારની બાજુ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? ફરીથી ચાર્જ સોલિડ સ્પીયર દોરીશ, જેની રેડિયસ કેપિટલ R છે, કે જેમાં ચાર્જ રહ્યો એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે શું કરવામાં આવશે? તો કે સૌપ્રથમ જે પોઈન્ટ ઉપર આપણે સ્પીયરથી r ડિસ્ટન્સે, સ્મોલ r ડિસ્ટન્સે આવેલા પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી છે, તો એ પોઈન્ટને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. ગાઉસિયન સરફેસ ઉપર આપણે ખબર છે બધા જ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેવી હશે? સમાન હશે, કારણ કે તે સોલિડ સ્પીયરના ઓરિજિનથી સમાન અંતરે આવેલું છે. ગાઉસિયન સરફેસ દોરી લીધા પછી શું કરવાનું છે? હવે બીજા પોઈન્ટમાં શું કરવામાં આવેલું હતું? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અને સરફેસની ડાયરેક્શન જોવામાં આવતી હતી. તો કે આપણે ખબર, ગાઉસિયન સરફેસ માટે સરફેસની ડાયરેક્શન ક્યાં છે? તો કે સરફેસ ઉપર દોરવામાં આવેલા લંબની ડાયરેક્શન, આઉટવર્ડ નોર્મલ, બહારની તરફ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. એવી જ રીતના એરિયાની ડાયરેક્શન કઈ છે? બહારની તરફ. એરિયાની ડાયરેક્શન હંમેશા બહારની તરફ હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેમ બહારની તરફ છે? પોઝિટિવ ચાર્જ હોવાથી પોઝિટિવ ચાર્જ વડે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પણ કેવી છે? બહારની તરફ છે. હવે આગળ એપ્લાઇંગ ધ ગાઉસ લો. ગાઉસ લો એપ્લાય કરીએ તો શું છે? phi is equal to close integration of E vector into dA vector is equal to integration of E into dA cos theta is equal to QENC by epsilon 0.
તો હવે જોવો જોઈએ આગળ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ ડી એ કોસ બંને એક જ દિશામાં હોવાથી થીટા કેટલો થઈ જશે 0 બરાબર QENC બાય એપ્સિલોન 0. હવે આગળ ટોટલ ચાર્જ એન્ક્લોઝ બાય ધ ગાઉસિયન સરફેસ. થર્ડ પોઈન્ટ શું હતો? ટોટલ ચાર્જ એન્ક્લોઝ બાય ધ ગાઉસિયન સરફેસ. ટોટલ ચાર્જ enclosed by the Gaussian surface. Gaussian surface દ્વારા કેટલો ટોટલ ચાર્જ ઘેરાયેલો હોય છે? તો આપણે ખબર છે QENC બરાબર કેટલો હોય છે? તો કે જેટલો આપણે સોલિડ સ્ફિયરમાં ચાર્જ પથરાયેલો હોય છે એટલો જ આપણે સોલિડ ગાઉસિયન સરફેસમાં પથરાયેલો હોય છે. ગાઉસિયન સરફેસની અંદર સોલિડ સ્ફિયર આવેલું છે. તેથી સોલિડ સ્ફિયરમાં જેટલો ચાર્જ હોય એટલો જ ચાર્જ ક્યાં પથરાયેલો હોય છે? કેટલો ચાર્જ આવેલો હોય છે? તો કે ગાઉસિયન સરફેસમાં આવેલો હોય છે. તો QENC બરાબર હું શું લખી શકું? Q લખી શકું. એટલે કે QENC ની વેલ્યુ Q ને બરાબર છે. તો Q બરાબર શું આપેલું? ρ 4/3 πr ક્યુબ આપેલું. અને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં. તો હવે જોવો જોઈએ આ જગ્યા ઉપર E રહ્યું ઇન્ટિગ્રેશનની બહાર લખવામાં આવશે. રીજન ફરીથી E જ. તેના દરેક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેવી છે? એક સમાન છે. તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોવાથી ઇન્ટિગ્રેશનની બહાર લખું છું. તો ઇન્ટિગ્રેશન ઓફ ડી cos 0 1 થઈ જશે. QENC બરાબર Q થઈ જશે Q upon એપ્સિલોન 0. ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડી એ શું દર્શાવે છે? ગાઉસિયન સરફેસનો એરિયા. ગાઉસિયન સરફેસનો એરિયા કેટલો હોય છે? તો કે સ્ફેરિકલ શેલના ગાઉસિયન સરફેસનો એરિયા એક સ્ફિયરના એરિયા જેટલો હોય છે કે જેની રેડિયસ કેટલી છે? સ્મોલ r હોય છે. તો હું શું લખી શકું? એક સ્ફિયરનો એરિયા કેટલો હોય? 4πr², સ્મોલ r² Q upon એપ્સિલોન 0. તો E બરાબર શું થઈ જશે? તો કે E બરાબર Q upon 4πε0 into small r². આ મને શું મળ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી. હવે Q ની વેલ્યુ હું ઇક્વેશન 1 ઉપરથી મેળવું તો E બરાબર હું શું લખી શકું? Q ની વેલ્યુ આપણે ઇક્વેશન 1 ઉપરથી લખવામાં આવે તો ρ 4/3 πr કેપિટલ R³ છેદમાં 4πε0 into small r². 4π કેન્સલ થયું તો E ની વેલ્યુ કેટલી મળશે? ρr³ છેદમાં 3ε0 સ્મોલ r². યુઝ ઇક્વેશન 1. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપણે ક્યાં મેળવી? તો કે R ગ્રેટર ધેન કેપિટલ R હોય તે જગ્યા ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી. બરોબર. હવે આગળ બીજો કેસ લેવામાં આવતો તો બીજા કેસમાં શું હતું? બીજા કેસમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ સોલિડ સ્ફિયર. બીજો કેસ શું હતો? ઇનસાઇડ વાળો કેસ હતો. કેસ 2 માં ઇનસાઇડ ધ ચાર્જડ solid sphere. Inside the charged solid sphere. તો જો ફરીથી ગાઉસિયન સરફેસ સોલિડ સ્ફિયર દોરેલો છે કે જેની રેડિયસ કેપિટલ R છે. એના ઉપર કન્ટિન્યુઅસલી પોઝિટિવલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. અંદરની બાજુ આપણે સ્મોલ r ડિસ્ટન્સે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે. આને હું શું કહું છું? ગાઉસિયન સરફેસ કહું છું. ફર્સ્ટ પોઈન્ટ મેં દર્શાવી દીધેલો છે. સ્મોલ r ડિસ્ટન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી તો એ r ડિસ્ટન્સને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરી લીધું. અત્યાર સુધી બધા કેસ એવા હતા કે ટોટલ ચાર્જની વેલ્યુ મળી જતી હતી
હવે ટોટલ ચાર્જની વેલ્યુ એ આપણે મેળવીએ, આટલા ભાગમાં ઘેરા તો ટોટલ ચાર્જની વેલ્યુ મેળવી હોય, તો એના માટે આપણે વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનો ઉપયોગ કરીશું. એ ટોટલ ચાર્જની વેલ્યુની વાત કરતાં પહેલાં આપણે બીજો પોઈન્ટ શું હતો, ઈની ડાયરેક્શન અને એની ડાયરેક્શન. તો પોઝિટિવ ચાર્જ હોવાથી ઈની ડાયરેક્શન હંમેશા બહારની તરફ હોય છે ગાઉસિયન સરફેસ માટે. ગાઉસિયન સરફેસ માટે એરિયાની ડાયરેક્શન પણ કેવી છે, બહારની તરફ હોય છે. બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે, તો કે 0 થઈ જશે. હવે આગળ એપ્લાય ધ ગાઉસ લો. એપ્લાઇંગ ધ ગાઉસ લો શું હતું, phi is equal to close integration of E into dA cos theta is equal to QENC by epsilon 0. તો મેઇન વસ્તુ શું રહી છે બાકી, તો કે QENC મેળવવાનું છે. તો કે QENC મેળવવું હોય તો હું કેવી રીતના મેળવી શકું, તો અહીંયા QENC શું દર્શાવે છે, ટોટલ ચાર્જ enclosed by the Gaussian surface. તો QENC બરાબર વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ρ is equal to Q by V હતું, તો Q is equal to શું થઈ છે, ρ into V. V તો આપણે એકવાર ઉપયોગ કરી ગયા છીએ, અહીંયા આપણે શું કરવાનું આવશે, V ડેશ. V રહ્યું કેનું હતું, તો કે સોલિડ સ્ફિયરનું વોલ્યુમ હતું. અહીં V ડેશ શું દર્શાવે છે, તો કે ગાઉસિયન સરફેસનું વોલ્યુમ દર્શાવે છે. તો રો તો આપણે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી બધી જગ્યાએ ઉપર સમાની છે. કેમ, તો કે જે ચાર્જ રહ્યો એ ચાર્જનું યુનિફોર્મલી અથવા તો કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. કોઈ પણ જગ્યા ઉપર કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય એના માટે કોઈ પણ જગ્યા ઉપર આપણે વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનો ઉપયોગ કરી શકાય, અથવા તો સરફેસ અથવા તો લાઇન ચાર્જ ડેન્સિટીનો જે તે જગ્યા ઉપર ઉપયોગ કરી શકાય. તો અહીંયા રોનો મેં એમને નોર્મલી ઉપયોગ કરેલો છે. QNC is equal to ρ into V dash. તો V dash બરાબર હું શું લખી શકીશ, તો V dash બરાબર 4/3 પાઈ r ક્યુબ. r રહ્યો એ સ્મોલ હશે. કેમ સ્મોલ લેવામાં આવેલો છે, તો કે આપણે જે વોલ્યુમ લેવામાં આવેલું છે એ વોલ્યુમ કેનું છે, ગાઉસિયન સરફેસનું. તેથી સ્મોલ r ક્યુબનો ઉપયોગ કરવામાં આવેલો છે, કેપિટલ R નો ઉપયોગ કરવામાં આવેલો નથી. આ આપણે QENC ની વેલ્યુ મળી ગઈ અને ઇક્વેશન નંબર 2 કહું છું, બરોબર. તો હવે આગળ આને ઇક્વેશન નંબર 2 કહી દો અને આને ઇક્વેશન નંબર 3 કહી દો. તો ફ્રોમ ઇક્વેશન 2 and 3, ફ્રોમ ઇક્વેશન 2 and 3 ઉપરથી હું શું કહી શકું, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E into dA cos થીટા, થીટા બરાબર શું આપેલું છે, cos 0 બરાબર QENC બરાબર હું શું લખી શકીશ, તો કે ρ 4/3 પાઈ r ક્યુબ છેદમાં એપ્સિલોન 0. તો cos 0 બરાબર શું થઈ જશે, 1 થઈ જશે. E ને ઇન્ટિગ્રેશનની બહાર લખું તો ઇન્ટિગ્રેશન ઓફ dA ρ 4 પાઈ r ક્યુબ અને 3 ને છેદમાં લેવો એટલે 3 એપ્સિલોન 0. હવે આગળ જે આપણે ગાઉસિયન સરફેસ દોરેલો તો એ ગાઉસિયન સરફેસનો એરિયા કેટલો હોય છે, તો કે એક સોલિડ સ્ફિયરના એરિયા જેટલો E into 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. એની જેવો હોય છે ગાઉસિયન સરફેસનો એરિયા સોલિડ સ્ફિયરના એરિયા જેવો હોય છે, એટલે કે 4 પાઈ r સ્ક્વેર હોય છે, એના જેટલો નહીં હોય. જો એના જેટલો હોય તો સ્મોલ r ની જગ્યા ઉપર કેપિટલ R લખવું પડે. ઇઝ ઇક્વલ ટુ ρ 4 પાઈ સ્મોલ r ક્યુબ અપોન 3 એપ્સિલોન 0. 4 પાઈ r સ્ક્વેર કેન્સલ થાય એટલે અહીંયા સ્મોલ r વધે. તો શું બનશે, E ઇઝ ઇક્વલ ટુ ρ r અપોન 3 એપ્સિલોન 0, ρ r અપોન 3 એપ્સિલોન 0.
आपने इलेक्ट्रिक फील्डની વેલ્યુ ક્યાં મળી? r લેસ ધેન કેપિટલ R ઉપર મળી. હવે ટોટલ ચાર્જ થર્ડ કેસ છે ઇલેક્ટ્રિક ફીલ્ડ એટ ધ સરફેસ. તો હવે આગળ કેસ નંબર 3 શું કહેવા માંગે છે? એટ ધ surface of spherical shell. તો ફરીથી સ્ફેરિકલ સેલ દોરું છું કે જેનું રેડિયસ કેપિટલ R છે, જેમાં સોલિડ સ્ફિયર કે જેનું રેડિયસ કેપિટલ R છે અને એના વોલ્યુમમાં પોઝિટિવલી ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે એના સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવી હોય તો કેપિટલ R ડિસ્ટન્સનું ગાઉસિયન સરફેસ દોરવું પડશે. એ ગાઉસિયન સરફેસ કેવું દોરવું પડશે કે જે કેપિટલ R ડિસ્ટન્સે આવેલું હોય. અહીંયા સ્મોલ r એ કેપિટલ R બરાબર હોય છે. આને હું સ્મોલ r કહી દઉં અને આ આપણું શું છે? ગાઉસિયન સરફેસ છે. ફરીથી એપ્લાય ધ ગાઉસ લો. એપ્લાઇંગ ધ ગાઉસ લો શું થાય છે? phi is equal to close integration of E into dA cos theta બરાબર QENC by epsilon 0. આપને ખબર છે પોઝિટિવ ચાર્જ હોવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન બહારની તરફ છે. ગાઉસિયન સરફેસની ડાયરેક્શન હંમેશા બહારની તરફ હોય એટલે E અને A બંને એક જ ડાયરેક્શનમાં હોવાથી થીટા કેવો થઈ જશે? 0 થઈ જશે. તો હવે આગળ ટોટલ ચાર્જ થર્ડ પોઈન્ટ શું કહેવા માંગતું હતું? ટોટલ ચાર્જ એન્ક્લોઝ બાય ધ ગાઉસિયન સરફેસ. કેટલો હોય છે? તો આપણે ખબર QEC બરાબર કેટલો હોય છે? Q જેટલો. કારણ કે ગાઉસિયન સરફેસ ક્યાં દોરવામાં આવેલો છે? સોલિડ સ્ફિયર ઉપર. સોલિડ સ્ફિયરમાં જેટલો ચાર્જ હશે એટલો ચાર્જ ક્યાં હશે? તો કે ગાઉસિયન સરફેસ ઉપર હશે. તેથી QENC બરાબર હું શું લખું છું? કેપિટલ Q લખું છું. હવે આગળ ફરીથી ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E into dA cos થીટા. થીટા કેટલું છે? 0. QENC બરાબર કેપિટલ Q લખું છેદમાં એપ્સિલોન 0 cos 0 1. E ને ઇન્ટિગ્રેશનની બહાર લખું ઇન્ટિગ્રેશન ઓફ dA Q upon એપ્સિલોન 0. ઇન્ટિગ્રેશન ઓફ dA કેટલું હોય છે? તો કે જેટલો ગાઉસિયન સરફેસનો એરિયા છે એટલો જ આપણે સોલિડ સ્ફિયરનો એરિયા થશે અને સોલિડ સ્ફિયરનો જેટલો એરિયા છે એટલો જ ગાઉસિયન સરફેસનો એરિયા થશે. તેથી ગાઉસિયન સરફેસનો એરિયાને હું કેટલું લખી શકીશ? 4 પાઈ કેપિટલ R સ્ક્વેર Q upon એપ્સિલોન 0. ને કરતા બનાવતો શું બનશે? Q upon 4 પાઈ R સ્ક્વેર upon એપ્સિલોન 0. આ આપણે ક્યાં મેળવ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ સરફેસ. હવે ક્યુની વેલ્યુ મેળવવી હોય તો ક્યુની વેલ્યુ મૂકવામાં આવે આમાં E into 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. ક્યુ બરાબર શું લખવામાં આવેલું? તો ફ્રોમ ઇક્વેશન નંબર 1 રો ઇન્ટુ 4/3 પાઈ R કેપિટલ R ક્યુબ અપોન એપ્સિલોન 0. 4 પાઈ R સ્ક્વેર ક્યુબ તો અહીંયા R વધશે. તો એની વેલ્યુ કેટલી બનશે? ઉપર કેટલું વધે છે? રો R છેદમાં 3 એપ્સિલોન 0. આ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કઈ જગ્યા ઉપર મળશે? તો કે એટ ધ સરફેસ.